અમે ગુજરાતી ટીવીમાંથી આવીએ છીએ. તમે તમારી સ્ટોરી વિશે જણાવશો, તમારા ગ્રુપ વિશે? અમે આજે જે એક્સપો કરેલો છે એમાં અમે પાર્ટિસિપેટ થયેલા છીએ. તો એમાં અમારી ફર્મનું નામ છે એ CBM ગ્રુપથી છે અને અમે ઇન્ડસ્ટ્રીઝને બધી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ વેરિયસ જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ ફાઇનાન્સ છે, લોન સબસિડી છે, ઇન્ડસ્ટ્રીયલ સબસિડી છે, DGFT એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ કન્સલ્ટન્સી છે, GST કન્સલ્ટન્સી છે અને લિટિગેશન અને એજ્યુડિકેશન રિલેટેડ. અને અમારી જે આ સર્વિસીસ છે એ મલ્ટી સર્વિસીસ અમે આપીએ છીએ, જેથી એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને અલગ અલગ જગ્યાએ ડોક્યુમેન્ટ છે એ બધી જગ્યાએ દેવા ન પડે. એક જ ડોક્યુમેન્ટ આપવાથી એને એક જ જગ્યાએથી બધી સબસિડી મળી રહે. અને અમારી ટીમ છે એ અત્યારે 55+ અમારે ટીમ છે અને બધાની ટીમની સાથે સાથે એક એમના સિનિયર મેમ્બર સાથે અમે એક જોઈન્ટમાં કામ કરીએ છીએ. અને અમે રાજકોટ, અમદાવાદ અને મોરબી 3 જગ્યાએ અમારી ઓફિસીસ છે. એમાં મેઇન ઓફિસ છે અમારી રાજકોટ છે. અને અમે આ ફિલ્ડમાં છેલ્લે અમે 12 થી 14 વર્ષથી આ કાર્યરત છીએ. અને તમને થોડુંક ડિટેલિંગમાં કહીએ તો પ્રોજેક્ટ ફાઇનાન્સ એટલે કે તમને બેંક તરફથી જે ફંડિંગની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે એ અમે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. સબસિડી એટલે કે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકાર બંને અલગ અલગ પ્રકારની સબસિડીઝ બધી પ્રોવાઈડ કરતી હોય છે, જે અમે ડિટેલિંગમાં પાર્ટીને કેવી રીતે મેક્સિમમ બેનિફિટ મળે એ બધી સબસિડીઓઝનું અમે એમને માર્ગદર્શન આપતા હોઈએ છીએ અને અમે એમને મેક્સિમમ બેનિફિટ લેવડાવતા હોઈએ છીએ. જેમ કે કેપિટલ સબસિડી છે, ઇન્ટરેસ્ટ સબસિડી છે, ઇલેક્ટ્રિક ડ્યુટી રિલેટેડ સબસિડી છે, પ્લસ મેની મોર અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝને મળે છે, જેમ કે ટેક્સટાઇલ છે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે. તો આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમને ગવર્મેન્ટ પ્રોત્સાહન કરવા માટે અલગ અલગ સબસિડીઓ એમને આપતા હોય છે. પ્લસ આ ઉપરાંત અમે GST કન્સલ્ટન્સી આપીએ છીએ, જેમાં GST રજિસ્ટ્રેશન છે, GST રિફંડ છે, GST કમ્પ્લાયન્સીસ છે, પ્લસ એક DGFT છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સના અંડરમાં આવતા હોય છે. જેમાં કોઈ પણ પર્સન છે એ કેપિટલ ગુડ્સ પરચેસ કરતું હોય કે ઇમ્પોર્ટ કરતું હોય તેમાં એમને ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કરવા મળે છે કે એમને કેવી રીતે ડ્યુટીના ફાયદા થાય છે, એમાં એમને એની સામે કેટલું એક્સપોર્ટ કરવાનું હોય છે. પ્લસ કોઈ રો મટીરિયલ ઇમ્પોર્ટ કરે છે તો રો મટીરિયલ ઇમ્પોર્ટ કરતા હોય તો એમને ડ્યુટીનો ફાયદો કે ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કેવી રીતે કરવું, એની સામે પ્રોડક્શનમાંથી એને એક્સપોર્ટ કરે તો એને શું ફાયદા મળે, પ્લસ અલગ અલગ એને કયા કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, જે ડોક્યુમેન્ટ તૈયાર કરવાથી એમનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે એ સહેલાઈથી થઈ શકે અને ક્યાંય કાગળિયા કે ડોક્યુમેન્ટના દ્રષ્ટિએ ક્યાંય એનું બી કામ અટકે નહીં. તો અમે આ બધી ડિફરન્ટ ટાઈપની સબસિડીઝ અને ડિફરન્ટ ટાઈપના અમે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ.